ભાગ્યશાળી છે કારણ કે ભારતને એવા વડાપ્રધાન આપણા પોતાના ગુજરાતના ગૌરવ સમા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ ખાતામાં આદરણીય અમિતભાઈ શાહ બે બેઠા છે સાહેબ. આખા હિન્દુસ્તાનની શકલ બદલી નાખી સાહેબ. એ બે આપણા ગુજરાતના ગૌરવને બે હાથ ઊંચા કરી તાળીના ગળગળાથી વધાવીએ. જે પરમાત્મા રામ પોતાના નિજ મંદિરમાં આટલા વર્ષોથી તપશ્ચર્યા એક તંબુમાં હતા રામલલ્લા, એમને મોદી સાહેબે બેસાડે ગઈ જાન્યુઆરીમાં. એ ઘટનાને મારે યાદ કરવી છે અને અહીંયાથી દિલ્હી સુધી એક શુભ સંદેશ જાય. હા, જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને વિનંતી કે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરે. આપણે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા એ ગાવું છે મારે. મને એ ખબર નથી પડતી સાહેબ કે હું અમેરિકા જાઉં, કેનેડા જાઉં, લંડન જાઉં, લંડન સુધી આવી ગયો, દુબઈ સુધી આવી ગયો, ત્યાં કોઈના ખિસ્સામાં બે મોબાઈલ નથી, એક જ મોબાઈલ. મિલિયનર હોય, 100 હોટલનો માલિક હોય, પણ મોબાઈલ એક. આપણે મારા દીકરા 3 લઈને ફરે, ધંધા શું કરે હું બોલું. 3 મોબાઈલ માયલો, એકાદો મોબાઈલ. ઓહો, સામે ટાવર ઉપર જો તો ખરા. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ યાર. આઈ લવ યુ માનતા. ફ્લેશ લાઈટ ઓન કરો. ચાર્જ કેમ? ચાર્જ મોબાઈલ કરો છો? દરેક વિડીયો વાળા મિત્રોને, કેમેરા વાળા મિત્રોને વિનંતી, આમ આખું દ્રશ્ય કેન્દ્રિત કરો. મને રહેવા દો ભાઈ. અહીંયાથી જાહેર જનતાને વિનંતી કરું છું, જેને ભારતીય હોવાનું ગૌરવ હોય, જેને સનાતની હોવાનું ગૌરવ હોય, જેને મા ભારતીના સંતાન હોવાનું ગૌરવ હોય, બોલજો. બીજા દેશવાળા હોય તો બેઠા રહેજો. જેને મા ભારતીનું ધાવણ ધાને મોટા થયા હોય ભાઈ, એ દરેકને વિનંતી. मेरे भारत का बच्चा अखमा सदा का बच्चा